ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 11th કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 4 દ્રવ્યની અવસ્થા. મિત્રો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમ. મારી ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. માય નેમ ઇઝ ધાર્મિક કળથિયા. ચાલો મિત્રો હવે આપણે ડિસ્કસ કરીએ તે પહેલા આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન બટન દબાવો જેથી તમને નોટિફિકેશન છે મળતી રહે. મિત્રો આજનો મુખ્ય આપણો ટોપિક છે ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમ. સિમ્પલ છે મિત્રો કે જ્યાં વાયુના અણુઓની વધારે સંખ્યા હોય, તો વાયુના અણુઓની વધારે સંખ્યા હોય ત્યાંથી તે મૂવ થઈને જ્યાં ઓછા કણો છે તે તરફ મૂવ કરશે. મિત્રો અહીં સિમ્પલ આપણે એક્ઝામ્પલ દઈ શકાય કે અહીં વોટર છે, તેમાં જે સાઇન જે હોય છે તેનું ઇન્ક હોય છે, તેનું ડ્રોપ છે નાખવામાં આવે તો અહીં તમે જોઈ રહ્યા છો કે સાઇન જે છે, ઇન્ક જે છે તે આખા પાણીમાં વિખરાઈ જશે. કારણ કે મિત્રો જ્યાં ઇન્કનું ટીપું છે ઉમેરવામાં આવ્યું ત્યાં સાઇન જે હોય છે, ઇન્કના કણો વધારે હોય ત્યાંથી તે મૂવ થશે અને ઓછા કણ તરફ જશે. એટલે કે આપણે કહી શકાય કે વધારે દબાણથી ઓછા દબાણ તરફ, હાઈ પ્રેશર ટુ લો પ્રેશર છે તે પાર્ટિકલ્સ છે તે મૂવ કરતા હોય છે. એવી રીતે મિત્રો અહીં આપણે પરફ્યુમ છે આપેલો છે, પરફ્યુમનું એક્ઝામ્પલ દ્વારા સમજી શકાય કે અહીં પરફ્યુમ જે છે તેનો એક નાનો અમથો હોલ હોય છે, છિદ્ર હોય છે, અને તેમાંથી આપણે જે સ્પ્રે હોય છે એટલે કે તેમાંથી બધી તરફ તે પ્રસરણ છે તે પામે છે અને બધી આખા જે માનો કે રૂમનો ઓરડો હોય તો તેમાં વિખરાઈ જાય છે. એટલે કે હાઈ પ્રેશર ટુ લો પ્રેશર છે એ પાર્ટિકલ્સ છે તે મૂવ પામતા હોય છે. એટલે કે વધારે દબાણથી ઓછા દબાણ તરફ. તો મિત્રો જે પ્રસરણનો વેગનો જે નિયમ જે છે કે ઊંચા દબાણવાળા ભાગમાંથી નીચા દબાણ તરફ વાયુમય અણુની ગતિ, એટલે કે જ્યાં હાઈ પ્રેશર હોય, ઊંચું દબાણ હોય ત્યાંથી જ્યાં ઓછું દબાણ હોય તે તરફ વાયુમય કણોની ગતિ, બરાબર. તો તેને આપણે પ્રસરણના વેગનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આપણે બ્લેક બોર્ડનું પણ એક્ઝામ્પલ આપી શકાય કે જ્યારે પણ બ્લેક બોર્ડ હોય તેની ઉપર કોઈ પણ તમારા જે શિક્ષક જે છે તે બોર્ડ ઉપર લખતા હોય ત્યારે ચોકના જે પાર્ટિકલ્સ જે છે, બરાબર, પછી સાફ કરવામાં આવે, લખાઈ જાય પછી સાફ કરવામાં આવે તો ચોકના કણો છે પ્રસરણ પામે છે અને જે બોર્ડ હોય, બરાબર, તેની અંદર આવી રીતે આપણને પાર્ટિકલ્સ છે તે દેખાતા હોય છે, બરાબર, અંદર હોય એવું લાગે આપણને. ઓકે, તો હવે આપણે સમજવાનું છે ઇફ્યુઝન અને ડિફ્યુઝન. મિત્રો ખૂબ જ મહત્વનો ટોપિક છે ઇફ્યુઝન અને ડિફ્યુઝન, એટલે કે પ્રસરણ જે પામે છે, બરાબર, બંનેમાં સ્મોલ ડિફરન્સ છે. અહીં તમે ધ્યાન રાખો કે મિત્રો સૌથી પહેલા તમને જે અહીં આકૃતિ જે આપ્યું છે તે ડિફ્યુઝન છે. આપણે ડિફ્યુઝન સમજવાનું છે એટલે કે પ્રસરણ. મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો કે અહીં માનો કે વાયુ એક છે, બરાબર, અહીંયા આપણે માની લઈએ ઓક્સિજન છે અને અહીંયા વાયુ નંબર 2 માની લો કે નાઇટ્રોજન છે. હવે અહીં તમે જોઈ રહ્યા છો કે આ બાજુ જુઓ તમને પ્રેશર છે, દબાણ છે વધારે લાગે છે. માની લો કે અહીં 10 atm હોય તો અહીં તમે જોઈ રહ્યા છો કે સ્મોલ થોડુંક જે છે અહીં, બરાબર, ભાગ છે થોડો કટ થઈ ગયેલો છે, એટલે કે તેને કાપી નાખવામાં આવે એટલે થોડો, અથવા તો એમ કહી શકાય કે થોડોક મોટો હોલ છે. તો આ બાજુ 10 atm છે તો ત્યાંથી તે બધા પાર્ટિકલ્સના કણો કઈ તરફ વહન પામશે? આ બાજુ જ્યાં ઓછું દબાણ છે તે તરફ. અને ફાઇનલી શું થશે મિત્રો કે આ બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જશે, બરાબર. 10 atm દબાણ હોય, અહીંયા 0 atm હોય, માની લો કે સંતુલન આવી જાય તો બંને બાજુ શું થઈ જશે? 5 atm થઈ જશે. તો આને ડિફ્યુઝન કહેવામાં આવે છે. એટલે કે એક પ્રકારનું સમાગ મિશ્રણ થઈ જાય. કેવું મિશ્રણ થઈ જાય? સમાગ મિશ્રણ થઈ જાય, બરાબર. તો અહીં મિત્રો આપણે કહી શકાય કે સમાગ મિશ્રણની રચના માટે વાયુઓના આપમેળે મિશ્ર થવાની ક્ષમતાને આપણે પ્રસરણ કહેવામાં આવે છે, બરાબર. હાઈ પ્રેશર ટુ લો પ્રેશર છે તે પાર્ટિકલ્સ છે તે મૂવ થાય છે. ધીસ ઇઝ કોલ્ડ ડિફ્યુઝન. ઓકે, તો આને પ્રસરણ કહેવામાં આવે છે. મિત્રો હવે આપણે જોઈએ તો ઇફ્યુઝન, બરાબર. ઇફ્યુઝન છે, આ બાજુની આકૃતિ છે તે તમને સમજણ પડી જશે કે ઇફ્યુઝન કોને કહેવાય. મિત્રો આપણે સિમ્પલ અહીં એક્ઝામ્પલ લઈએ કે માની લો કે તમે ફુગ્ગો છે ફૂલાવીને, બરાબર, રાત્રે ફૂલાવ્યો અને તમે સૂઈ ગયા. હવે સવારમાં તમે જોશો ને તો ઘણી બધી વખત ફુગ્ગો છે ને તે નાનો થઈ જાય છે. કેવો થઈ જાય છે? સ્મોલ થઈ જાય છે. એનું કારણ શું? બરાબર, આપણે તો વ્યવસ્થિત રીતે તેમાં ગાંઠ પણ મારેલી હોય તો એનું કારણ શું ફ્રેન્ડ્સ? કે અહીંયા નાના નાના એમાં છિદ્રો રહેલા હોય છે જે આપણને નથી દેખાતા, પિન હોલ હોય છે. અહીં તમે જોઈ રહ્યા છો બાજુની આકૃતિ, જો તેમાં નાના નાના પાર્ટિકલ્સ હોય છે ત્યાંથી હવા છે થોડીક લીક થતી હોય છે અને થોડો ફુગ્ગો છે ફૂલાયેલો રહે છે, બરાબર.
તો આને એક પ્રકારનું કહેવાય ઇફ્યુઝન. શું કહેવામાં આવે છે મિત્રો? આ જે પ્રસરણ જે થાય છે તેને આપણે કહેવામાં આવે છે ઇફ્યુઝન. મિત્રો આપણે ઇફ્યુઝન છે, માની લો કે અહીં જો અહીં તમે જોઈ રહ્યા છો કે આ બાજુ વાયુના પાર્ટિકલ્સ છે, ગેસ છે, બરાબર. માની લો કે ઓક્સિજન છે, ઓકે, અને ઓક્સિજન છે ને આ તરફ માની લો કે પ્રેશર છે તે ખૂબ જ વધારે છે. આપણે માની લઈએ કે 10 atm છે, બરાબર, 10 atm દબાણ છે. હવે અહીંયા તમે જોઈ રહ્યા છો પિન હોલ, નાનો અમથો હોલ છે, અને ત્યાંથી બધા જ વાયુના જે કણો જે છે, બરાબર, તે હાઈ પ્રેશર ટુ લો રીજન તરફ થોડાક પાર્ટિકલ્સ છે તે ધીમે ધીમે પ્રસરણ પામતા હોય છે. તો આને કહેવામાં આવે છે મિત્રો ઇફ્યુઝન, એટલે કે બંધ પાત્રની દિવાલમાં બનેલા નાનું જે છિદ્ર હોય છે, જે પિન હોલ હોય છે, બરાબર, ટીની હોલ કહેવાય, તે દબાણ હેઠળ વાયુની પ્રસરવાની જે પ્રક્રિયા છે તેને ફ્રેન્ડ્સ આપણે ઇફ્યુઝન કહેવામાં આવે છે. તો દરેક વિદ્યાર્થીઓ મિત્રોને આ સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા તમને સમજાઈ ગયું હશે. આ સિમ્પલ રજૂઆતથી ઇફ્યુઝન અને ડિફ્યુઝન એટલે કે પ્રસરણ પામવાનો જે વેગ છે, બરાબર, તે તમે સમજાઈ ગયું હશે. તો જરૂરી મિત્રો બધા જ મિત્રોને લાભ મળે, દરેક વિદ્યાર્થી મિત્રો છે આ વિડિયો લેક્ચર્સ છે તેને પ્રાપ્ત કરી શકે એટલા માટે તમે લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન દબાવો, જેથી તમને નોટિફિકેશન પણ મળતી રહે અને શેરિંગ પણ સાથે સાથે કરવાનું. હવે મિત્રો આપણે જોઈએ તો ગ્રેહામનો જે વાયુ પ્રસરણનો જે નિયમ જે છે, બરાબર, તે અચળ તાપમાને અને દબાણે વાયુના પ્રસરણનો જે વેગ જે છે ફ્રેન્ડ્સ, આર જે છે, બરાબર, એ તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મિત્રો અહીં તમને સમીકરણ દેખાય છે, આર ચલે છે 1/√d. કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? ચાલો મિત્રો હવે જોઈએ. જો સૌથી પહેલા આપણે જોઈએ તો પ્રસરણના વેગને આપણે સૌથી પહેલા તો આર વડે દર્શાવવામાં આવે છે. તો આર બરાબર શું કહી શકાય કે પ્રસરણ પામતા વાયુનું કદ. પ્રસરણ પામતા વાયુનું કદ. હવે જેટલો પ્રસરણ પામે, બરાબર, એ વાયુનું કદ, અને આપણે કહી શકાય કે, બરાબર, સમય એટલે કે કેટલા સમયમાં તે પ્રસરણ પામે છે વાયુ, બરાબર, અને તે કેટલું કદ રોકે છે. તો અહીં આપણે વાયુનું કદ છે તેને આપણે v1 વડે દર્શાવવામાં આવે છે, બરાબર. કદને તો આપણે v1 વડે દર્શાવવામાં આવે, બરાબર, કદને આપણે v વડે દર્શાવવામાં આવે, સમયને આપણે t વડે દર્શાવવામાં. મિત્રો કન્ડિશન છે આપણે એક લઈએ, v1 અને t1, બરાબર, અને બીજી કન્ડિશન પણ આપણે v2 અને t2 લઈ શકાય છે, બરાબર, તે હમણાં આપણે ડિસ્કસ કરીએ. તો મિત્રો આપણે જે પ્રસરણ પામતા વાયુનું જે કદ જે છે, બરાબર, પ્રસરણ પામતા જે વાયુનો જે વેગ જે છે ઇઝ ઇક્વલ ટુ શું થશે? પ્રસરણ પામતા વાયુનું કદ એટલે કે v, અને છેદમાં આપણે શું લખી શકાય? સમય. મિત્રો હવે કદ આવ્યું તો આપણે એમ કહી શકાય કે કેટલા વાયુના મોલ છે જગ્યા રોકે છે. તો વાયુના મોલ અને છેદમાં આપણે સમય છે તે પણ લખી શકાય છે. તો આપણે અહીં કહી શકાય કે કદ છે ને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય ને મોલને હોય છે. કોને હોય છે? એટલા માટે આપણે v r = v/2 એટલે કે પ્રસરણનો જે વેગ જે છે, બરાબર, તે v/t એટલે કે પ્રસરણ પામતા વાયુનું કદ છેદમાં સમય અને mol/t પણ લખી શકાય છે. કારણ કે કદ છે એ ડાયરેક્ટલી કોને પ્રપોઝનલ છે? વાયુના મોલને, બરાબર. એ ક્યારે અભ્યાસ કરી ચૂક્યા છો ને, pv = nr2, કે જ્યારે પણ અચળ દબાણ હોય, શું હોય? અચળ દબાણ હોય. એવી રીતે આ બંને કોન્સ્ટન્ટ થઈ જાય, અચળ તાપમાન હોય ત્યારે v કોને પ્રપોઝનલ હોય છે? n ને. એટલા માટે આપણે અહીં શું લખી શકાય? r = v/t અને r = n/t. હવે મિત્રો આપણે જોઈએ તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ થ્રુ સમજાવું. માની લો કે, બરાબર, અહીંયા એક સ્પેસ છે, બરાબર, અહીં નાઇટ્રોજન છે અને આ તરફથી હું પસાર થવા દઉં હાઇડ્રોજનને, બરાબર, આ તરફથી હાઇડ્રોજનને પસાર થવા દઉં અને આ તરફથી નાઇટ્રોજનને પસાર થવા દઉં. તો આમાંથી કોનો ઝડપ વધારે, કયા વેગ છે? હાઇડ્રોજન વાયુ જે છે તેની ઝડપ વધારે થશે કે નાઇટ્રોજન વાયુની ઝડપ વધારે થશે? મિત્રો સિમ્પલ કહી શકાય કે હાઇડ્રોજનનો અણુભાર કેટલો થાય? 2, અને નાઇટ્રોજનનો આપણને ખ્યાલ છે એક નાઇટ્રોજન પરમાણુ હોય તેનો 14 હોય તો 2 નાઇટ્રોજન પરમાણુ છે ડાયનાઇટ્રોજન એટલે 28 થવાના. તો આ છે મિત્રો વજનમાં ભારે છે કારણ કે તેનો અણુભાર વધારે છે. તો આ બંને બાજુથી આપણે તેને નાખવામાં આવે, આ બાજુથી નાઇટ્રોજન ને આ બાજુથી હાઇડ્રોજન, તો ઓબ્વિયસલી કહી શકાય ફ્રેન્ડ્સ કે હાઇડ્રોજન છે તેની સ્પીડ છે તે વધારે હશે, બરાબર, ઝડપ છે વધારે હશે. તો મિત્રો જેટલો હલકો વાયુ, આના પરથી તારણ શું મળી આવે કે જેટલો હલકો વાયુ એટલો એનો પ્રસરણનો વેગ શું થશે? વધારે થશે. ઓકે, તો આપણે કહી શકાય કે પ્રસરણ પામતો જે વેગ જે છે, સોરી અહીંયા r વડે દર્શાવીશું આપણે, પ્રસરણ પામતો વેગ. ઓકે, તો અહીં જે r જે છે, r ચલે છે શું થશે? જો અણુભાર જેટલો વધારે,
તો આપણે એને રૂટ એમ, બરાબર, એટલે કે ઇન્વર્સલી પ્રપોઝનલ થશે કે જે અણુભાર જે છે એમ જે છે, બરાબર, તેનો શું કરવાનો વર્ગમૂળ અને તેનું વ્યસ્ત પ્રમાણ છે. કારણ કે જેટલો અણુભાર વધારે ફ્રેન્ડ્સ એટલો તેનો વેગ શું થાય છે? ઓછો. બરાબર, અહીં નાઇટ્રોજન છે તેનો અણુભાર હાઇડ્રોજન કરતાં વધારે છે, એટલા માટે એનો પ્રસરણ પામતો વેગ જે છે એની સ્પીડ છે તે ઓછી થશે. તો આ મિત્રો આર ચલે છે 1/m વડે દર્શાવે. મિત્રો હવે બે અલગ અલગ કન્ડિશન લેવામાં આવે, બરાબર, નાઇટ્રોજનની R1 અને આપણે હાઇડ્રોજનની R2 લઈએ તો આપણે શું લખી શકાય? જો બરાબર, R1 છે ઇન્વર્સલી પ્રપોઝનલ છે એટલા માટે અહીં શું થઈ જશે? M1 અને ઉપર શું આવશે? M2. કારણ કે અહીં R1 લખો અને અહીંયા M1 લખો. ઓકે, એવી રીતે અહીંયા R2, તો R1 ના છેદમાં R2 મૂકવામાં આવ્યું તો શું આવી જાય? 1/m1, બરાબર, R ભાગ્યા R એટલે M2 છે તે છેદમાં છે તો ઉપર જે અંશમાં જશે. તો આ આપણા માટે અગત્યનું સૂત્ર છે. આના પરથી આપણે ઘણા બધા દાખલા છે આજે કેલ્ક્યુલેટ કરવાના છે. R1/R2 = M2/M1. ઓકે, અને હવે મિત્રો આપણે R1 બરાબર અહીં કન્ડિશન જોઈએ V/T પણ લખી શકાય છે. ઓકે, તો અહીંયા R1 છે, માનો કે કન્ડિશન આપણે લઈ લઈએ કે R1 = V1/T1 અને બીજી કન્ડિશન લઈએ R2 = V2/T2. તો અહીંયા શું લખી શકાય? V1 ના છેદમાં T1, બરાબર, અને ગુણ્યા V2 અહીંયા છેદમાં આવી છે, T2 ઉપર આવી છે કારણ કે R2 = શું થઈ જશે? M2/M1. તો આ પણ મિત્રો તમારા માટે ખૂબ જ મહત્વનું સમીકરણ થઈ ગયું. ઓકે, તો આના પરથી પણ ઘણા બધા આપણે દાખલા છે એ પૂછાવાના છે, બરાબર. તો આ થયું આપણું સમીકરણ. તો હવે મિત્રો તમને એમ થશે કે R ચલે છે 1/√d તો આવ્યું જ નહીં. મિત્રો ડાયરેક્ટ સિમ્પલ છે કે આપણે એક સમીકરણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે Pm = dRT. તો જોઈ લો, અચળ દબાણ અચળ તાપમાનની વાત કરવામાં આવે તો અણુભાર છે એ ડાયરેક્ટલી કોને પ્રપોઝનલ છે? D. ઓકે, તો અહીંયા શું દર્શાવ્યું હતું? R ચલે છે 1/√m. તો અહીંયા પણ શું દર્શાવાય? R ચલે છે 1/√d. તો આવી ગયું સૂત્ર ફ્રેન્ડ્સ. જોઈ રહ્યા છો તમે સૂત્ર સમાન. ઓકે, તો આપણા માટે આ ખૂબ જ મહત્વના સમીકરણ છે. તો હવે આપણે મિત્રો ડિસ્કસ કરીએ દાખલા. હવે ફ્રેન્ડ્સ તમે પહેલો જે દાખલો જે છે તે એમ કીધું છે કે અચળ દબાણે અને તાપમાને હિલિયમ અને CH4 ના પ્રસરણ વેગનો ગુણોત્તર શું થાય? બરાબર, અહીં તમને કહી દીધું છે કે અચળ દબાણ છે અને અચળ તાપમાન છે. ઓકે, તો હવે આપણે ગણવું હોય તો આપણે માટે હમણાં જ આપણે અભ્યાસ કર્યો કે પ્રસરણનો જે વેગ છે તે ઇન્વર્સલી કોને પ્રપોઝનલ છે? તેના અણુભારને. બરાબર, તમને બીજું કાંઈ નથી આપ્યું. હિલિયમનો અણુભાર કેટલો થાય? 4 અને કાર્બનનો કેટલો થાય? કાર્બનનો 12 ને 4 100. તો અહીં તમને અણુભારની વેલ્યુ મળેલી છે તો એના પરથી આપણે ગોતી શકીશું કારણ કે આપણને તો ગુણોત્તર પૂછેલો છે, બરાબર. તો અહીં આપણે દર્શાવી શકાય કે જે હિલિયમ જે છે = શું થશે? 1/√m ઓફ હિલિયમ. અહીંયા શું થશે? CH4 નો પ્રસરણનો વેગ, CH4 નો અણુભાર. તો હવે આપણે મૂકીએ કે હિલિયમ અને આપણને શું કીધું છે બીજું? CH4 છે, આ બંનેના પ્રસરણ વેગનો ગુણોત્તર શું થાય? તો આ બંને વર્ગમૂળમાં આવી જશે ફ્રેન્ડ્સ. ઓકે, અને હિલિયમ છે તો એ છેદમાં આવી જશે કારણ કે ઇન્વર્સલી પ્રપોઝનલ છે અને અહીંયા ઉપર શું આવી જશે? CH4 નો અણુભાર. તો ફ્રેન્ડ્સ અહીંયા તમે હવે જોઈ રહ્યા છો કે CH4 છે તેનો અણુભાર હમણાં જ આપણે જોયું 16 અને હિલિયમ છે એનો 4 છે. તો ચોકે 100 એટલે કે 4 આન્સર આવ્યો. તો 4 નું રૂટ છે શું છે? √4 છે. તો એને આપણે શું લખી શકાય? 2. ઓકે, તો અહીંયા 2/1 મળે છે. શું મળે છે? અહીં આપણે જોઈએ કે હિલિયમ અને જે CH4 જે છે તેના પ્રસરણનો વેગનો ગુણોત્તર 2/1. તો ઇટ ઇઝ અ કરેક્ટ આન્સર. હવે ફ્રેન્ડ્સ આપણે જોઈએ કે હિલિયમ, CH4 અને SO2 ના પ્રસરણ વેગનો ગુણોત્તર શું થાય? બરાબર, હવે 3 પૂછ્યું છે તો R1/R2/R3 એવી રીતે નહીં કરી ફ્રેન્ડ્સ. અહીંયા જોઈએ આપણે અલગ અલગ કન્ડિશન આપેલી છે. હિલિયમ, CH4 અને આ તરફ શું છે? સલ્ફર ડાયોક્સાઇડ. હવે ફ્રેન્ડ્સ આપણે જોઈએ તો હમણાં જ આપણે જોયું કે જે પ્રસરણનો વેગ છે ઇન્વર્સલી કોને પ્રપોઝનલ છે? √m. બરાબર, તો આ ચલ છે એ કાઢી નાખો તો શું આવે? R = k/√m. ઓકે, તો અહીંયા તમે જુઓ કે હવે m તો અણુભાર દર્શાવે છે તો હિલિયમનો અણુભાર કેટલો થાય? ખ્યાલ છે 4. એવી રીતે હમણાં જ આપણે જોયું કે CH4 નો 16, સલ્ફરનો 32 થાય. કેટલો થાય?
ઓક્સિજન છે બરાબર, ડાયઓક્સિજન છે, 2 ઓક્સિજન છે એટલે માટે 32, તો આ થશે 64. તો અહીં તમે જુઓ k/64. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે અહીંયા તમે કન્ડિશન તમે જોઈ રહ્યા છો કે આનું તમે વર્ગમૂળ છે હટાવો તો શું આવશે k બરાબર, કારણ કે 4 છે એનું વર્ગમૂળ 2 થઈ જશે, 16 નું 4 અને 64 નું બરાબર, 8 8 ઝા 64 એટલે કે 8. તો મિત્રો હવે શું કરવાનું, તો અહીં તમે જોઈ રહ્યા છો કે અહીં 248 છે ને તેનો લસા લેવામાં આવે, તો લસા કેટલો થશે 248 નો 8 થશે, તો બધે 8 8 વડે ગુણી નાખો અને k તો શું છે સમાન છે એટલે બધે કટ થઈ જશે. ઓકે, વાયુ અચળાંક બોલ્ટ્ઝમેન અચળાંક આવશે બરાબર. તો અહીંયા જો 2 ચોક 8 4, અહીં 4 2 ઝા અને અહીંયા શું આવશે 8 8 1 ઝા. ઓકે, તો અહીંયા આન્સર શું આવ્યો 4 2 1. ઓકે, તો મિત્રો આના પરથી આપણે એ પણ કહી શકાય કે તમને એમ પૂછ્યું હોય કે હિલિયમ CH4 અને SO2 જે છે એમાં કોનો પ્રસરણ વેગ બરાબર વધારે છે, તો આપણે શું કહી શકાય હિલિયમનો. કેમ? કારણ કે હિલિયમ છે તે હલકો છે, 4 AMU બરાબર, એટોમિક માસ એનો આનો 16 AMU છે અને આનો કેટલો છે 32 AMU. તો જે હલકો વાયુ હોય તેનો પ્રસરણ વેગ શું હોય વધારે હોય, તો આપણે કહી શકાય કે હિલિયમનો પ્રસરણ વેગ વધારે છે. ત્યાર પછી મિત્રો આપણે થર્ડ જોઈએ કે નાઇટ્રોજન કરતા બમણો અણુભાર ધરાવતા વાયુનો પ્રસરણ વેગ 56 મિલી પર સેકન્ડ છે, તો નાઇટ્રોજન વાયુનો પ્રસરણ વેગ ગણો. મિત્રો અહીંયા તમને 56 મિલી પર સેકન્ડ પ્રસરણનો વેગ આપી દીધો છે બરાબર. તો આપણે કઈ રીતે આ ગણીશું, જુઓ ખૂબ જ ઈઝી છે મિત્રો. અહીંયા આપણને નાઇટ્રોજન છે એની વાત કરવામાં આવી છે અને નાઇટ્રોજન કરતાં બમણો અણુભાર ધરાવતો એક વાયુ છે. આપણે એક વાયુ છે તેને x માની લઈએ. હવે માની લો કે આનો અણુભાર છે તે 28 થશે, તો આના કરતાં બમણો કીધો છે તો 28 દુ કેટલા થાય, જે x વાયુ છે તેનો અણુભાર કેટલો થશે 56. એવી રીતે એમ કીધું છે કે હવે નાઇટ્રોજન કરતાં બમણો અણુભાર ધરાવતા વાયુનો પ્રસરણ વેગ એટલે કે આનો પ્રસરણ વેગ આપી દીધો છે બરાબર, આપણે rx કહેવાય 56 મિલી બરાબર પર સેકન્ડ ની વાત કરવામાં આવી છે. હવે ફ્રેન્ડ્સ તમે જુઓ તો આપણને નાઇટ્રોજનનો વેગ મળે કે ન મળે, બિલકુલ મળી જાય. તો સૌથી પહેલા આપણે શું કરીશું, જો આપણને નાઇટ્રોજન વાયુનો પ્રસરણનો વેગ કીધો હોય તો સૌથી પહેલા આપણે તેને ઉપર મૂકીએ અને છેદમાં શું આવશે rx, તો અહીંયા શું આવી જશે mx અને છેદમાં m નાઇટ્રોજન, કારણ કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. અહીંયા માનો કે નાઇટ્રોજનનો વેગ હોય તો એનો અણુભાર છેદમાં આવશે. ઓકે, હવે અહીંયા જોઈએ ફ્રેન્ડ્સ કે આપણને વેલ્યુ શું આપી છે, નાઇટ્રોજનનો વેગ ગોતવાનો કીધો, પછી જે x જે છે તેનો વેગ આપ્યો છે 56 મિલી પર સેકન્ડ. ઓકે, અને તમને સાથે સાથે બીજું શું કીધું છે કે x જે છે તેનો અણુભાર કેટલો આવ્યો, અહીંયા x વાયુ છે તેનો 56 અને નાઇટ્રોજનનો 28, તો અહીંયા શું થશે 28 દુ 56. અને મિત્રો √2 તમે લ્યો બરાબર, તો √2 કેટલું આવશે 1.414, તો આ 56 છે આ તરફ આવશે ગુણ્યા 56, તો આ વેલ્યુ મિત્રો તમે કેલ્ક્યુલેટ કરશો તો 79 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. તો આપણને અહીંયા શું મળી જશે નાઇટ્રોજનનો વેગ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ ખૂબ જ ઇઝી દાખલા છે. આ ચેપ્ટરમાંથી દર વખતે ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે ડિસ્કસ કરીએ છીએ મિત્રો. આપણને ક્વેશ્ચન નંબર 4 કે સમાન પરિસ્થિતિ ધરાવતા 50 ml વાયુ A અને 50 ml વાયુ B બરાબર, આપણને અહીંયા વાયુ A અને વાયુ B ની વાત કરવામાં આવી છે. તો આપણે એની અલગ અલગ કન્ડિશન જોઈએ, વાયુ A અને વાયુ B. હવે પ્રસરણ માટે અનુક્રમે 150 સેકન્ડ અને 200 સેકન્ડ લાગે છે બરાબર, એટલે કે આપણને અહીંયા શું આપી દીધું છે, પ્રસરણ માટેનો સમય આપ્યો છે. શું આપ્યો છે બરાબર, આપણે લખી શકાય કે TA જે છે એ વાયુ છે તે પ્રસરણ પામે છે 150 સેકન્ડ અને જે B જે છે તે 200 સેકન્ડ માં પ્રસરણ પામે. જો વાયુ B નો અણુભાર જે છે 36 U હોય, કેટલો હોય બરાબર, અહીંયા આપણે અણુભાર 36 U હોય તો વાયુ એનો અણુભાર કેટલો થશે બરાબર. તો અહીં B જે છે તેનું અણુભાર આપ્યું છે 36 U, તો એનો અણુભાર પૂછી લીધેલો છે. હમણાં જ મિત્રો આપણે કન્ડિશન જોઈ R = V/T. તો અહીંયા કઈ રીતના કહી શકાય, જો મિત્રો A પણ વાયુ 50 ml છે અને B પણ 50 ml છે બરાબર,
એટલે આપણે કદ તો કહી શકાય કે ભાઈ સમાન છે 50 ml અને બી પણ શું છે 50 ml છે. તો આપણે વી ને નો લખીએ તો ચાલે બરાબર. તો આર એ કન્ડિશન હોય તો આ ટી એ થઈ જશે અને આર બી કન્ડિશન હોય તો આ ટીબી થઈ જશે. ઓકે, હવે આપણે મૂકીએ અને આર એ ના છેદમાં આર બી. ઓકે, તો અહીંયા શું મૂકી શકાશે આપણે ટીબી ઉપર આવી જશે અને ટી એ આવી રીતે થશે. હવે ફ્રેન્ડ્સ આપણે અહીંયા તમે જુઓ તો આર એ અને આરબી બરાબર શું લખી શકાય? બીજું આર એ અને આરબી છે ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? હા, દળ બરાબર. આણવીય ભાર છે બરાબર. તો એમ એ છે નીચે આવશે અને એમ બી છે એ ઉપર આવશે. મિત્રો હવે ટીબી કેટલું આપ્યું છે આપણને? 200 સેકન્ડ. એવી રીતે ટી એ બરાબર જે વાયુ છે પ્રસરણ પામે છે તે 150 સેકન્ડ છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ તરફ જુઓ તમે તો બી નો અણુભાર આપી દીધો છે બરાબર. બી નો અણુભાર 36 યુ હોય તો એનો અણુભાર કીધો છે. મિત્રો જ્યારે પણ આ રીતનું સાદું રૂપ આવે ત્યારે આપણે શું કરીશું? અહીંયા જુઓ. હવે જો આ જે રૂટ જે છે એને કાઢવામાં આવે તો સામે શું આવી જશે? વર્ગ આવી જશે બરાબર. તો અહીં 200 નો શું થઈ જશે? વર્ગ અને છેદમાં 150 નો વર્ગ. તો અહીંયા એમ એ બરાબર તમે વેલ્યુ છે ફ્રેન્ડ્સ કેલ્ક્યુલેટ કરી શકો છો અને આન્સર છે તમે મને કોમેન્ટ બોક્સમાં બતાવો. ઓકે ફ્રેન્ડ્સ, હવે મિત્રો આપણે જોઈએ જીનીટ પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્યુશન. ઓકે, જે લાસ્ટ યરમાં જે પણ કંઈ ક્વેશ્ચનો છે તે પૂછાઈ ગયેલા છે તે હવે આપણે ડિસ્કસ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી ખાલી જગ્યાનો પ્રસરણ વેગ સૌથી વધુ છે. મિત્રો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે r ચલે છે 1/√m, એટલે કે જેટલો અણુભાર છે એ વધારે હશે એટલો એનો વેગ છે ઓછો હશે. એટલે કે હલકો વાયુ હશે ને એનો વેગ સૌથી વધારે છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે નાઇટ્રોજન 14 અને 3 હાઇડ્રોજન, એટલે કે અહીંયા કેટલો અણુભાર થશે? NH3 એમોનિયાનો અણુભાર કેટલો થશે? 17. અહીંયા નાઇટ્રોજન છે ડાય નાઇટ્રોજન છે એટલે 28. અહીં કાર્બન ડાયોક્સાઇડ 12 ને 32 કેટલા થશે? 44. અને અહીંયા ઓક્સિજન છે તે 32 છે. તો હલકો વાયુ કયો થશે? ઓપ્શન એ ઇઝ કરેક્ટ, NH3 એમોનિયા. એક અજ્ઞાત વાયુ X તેમજ હિલિયમના પ્રસરણ વેગનો ગુણોત્તર આપી દીધો છે. મિત્રો આપણને એમ કીધું છે કે અજ્ઞાત વાયુ X અને હિલિયમ જે છે તેના પ્રસરણ વેગનો ગુણોત્તર 1.4 હોય તો અજ્ઞાત વાયુનો અણુભાર કેટલો થાય? મિત્રો આપણને ખ્યાલ છે કે Rx / Rhe ઇઝ ઇક્વલ ટુ શું થશે? √m He ના છેદમાં mx. ઓકે, તો અહીંયા શું આપ્યું છે આપણને? આ 1.4 આપી દીધું છે. ઓકે, અને અહીંયા mHe / mx છે. તો આનો હિલિયમનો તો અણુભાર જાણીએ છીએ પરંતુ x નો નથી ખબર. તો આ વર્ગમૂળ હટાવી દો તો શું થશે? 1.4 નો વર્ગ અને અહીંયા શું થશે? mx. તો આ ફ્રેન્ડ્સ તમે વેલ્યુ કેલ્ક્યુલેટ કરો તો આન્સર છે કેટલો આવશે? આન્સર છે 2.04 સમથિંગ આવશે. એટલે કે એવો આન્સર છે નજીકમાં આપણે જોવાનું તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ઓકે, હવે મિત્રો જોઈએ તો નીચેના પૈકી કયા અણુઓની જોડનો પ્રસરણ વેગ સમાન હશે? તો મિત્રો જેનો અણુભાર સમાન હશે બરાબર, જેનું આણવીય દળ સમાન હશે તો આપણે જોઈએ અહીં કાર્બન ડાયોક્સાઇડ 44 થશે બરાબર અને નાઇટ્રોજન છે એ 14 અને 32. તો એ બંને સમાન તો નથી જ થવાના. અહીંયા જુઓ નાઇટ્રોજન છે એ 14 ને અહીંયા ઓક્સિજન છે તે 16 છે, અહીંયા 44 છે. તો અહીં તમે જુઓ 14 અને 16 બરાબર, તો 6 4 10 આવશે અને 30. આ પણ સમાન નથી. ઓકે, તો આ પણ નહીં આવે. એવી રીતે જુઓ નાઇટ્રોજન છે તે 17 છે અને ફોસ્ફરસનો 15 થઈ જાય છે તો 3 કેટલા થઈ જાય? 18 બરાબર. તો આ પણ નહીં આવે 17 18. એવી રીતે અહીંયા તમે જુઓ 14 અને 16 કેટલા હમણાં જ આપણે આવ્યા 30. એ રીતે કાર્બન તમે જુઓ તો 24 અને હાઇડ્રોજન છે તે 6 છે તો કેટલા આવ્યા 30. તો જેના અણુભાર સમાન હોય તો આવી ગયા અણુભાર સમાન, તો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. ઓકે ફ્રેન્ડ્સ, હવે ફ્રેન્ડ્સ આપણે આગળ વધીએ તો નીટ 2016 ની એક્ઝામમાં આ ક્વેશ્ચન છે તે પહેલા પૂછાયેલો છે, ખૂબ જ આઈએમપી છે. અહીં ખાસ મિત્રો ધ્યાન રાખજો. ઓકે, એક બંધ પાત્રમાં ઓક્સિજન અને હિલિયમ જે છે હાઇડ્રોજનના સમાન મોલ લઈ પાત્રમાં એક નાનું છિદ્ર છે કરવામાં આવે છે. એક પાત્રમાં લેવામાં આવે છે, બંધ પાત્ર છે, એમાં નાનું ઊંધું છિદ્ર કરવામાં આવે તો ડિફ્યુઝન થશે. જ્યારે છિદ્રમાંથી 50% હાઇડ્રોજન વાયુ બહાર નીકળી જાય છે. કેટલા? 50%. તો તેટલા જ સમયમાં ઓક્સિજનનો કેટલો ભાગ બહાર નીકળે? મિત્રો ખૂબ જ આઈએમપી સવાલ. અહીં આપણે મિત્રો સૌથી પહેલા શું ધારીશું કે દરેક જે વાયુના મોલ હોય
બરાબર, કારણ કે અહીંયા આપણને કેટલો હાઇડ્રોજન વાયુ બહાર નીકળે છે તે આપણે જાણવું હોય તો મોલ દ્વારા જ જાણી શકાય. બરાબર, માનો કે દરેક વાયુના મોલ x હોય અને આપણને અહીંયા કીધું છે કે હાઇડ્રોજન વાયુ બરાબર એક પાત્ર હોય, એમાં ઓક્સિજન અને હાઇડ્રોજન છે. હવે એક છિદ્ર કરવામાં આવે છે તો હાઇડ્રોજન વાયુ છે અહીંથી બહાર નીકળી જાય છે 50%. એટલે આના કરતાં શું થઈ જશે? અડધું થઈ જશે. તો આપણે કહી શકાય કે હાઇડ્રોજન જે છે બરાબર, હાઇડ્રોજનના દૂર થયેલ મોલ કેટલા હશે? x/2. ઓકે, તો હવે આપણે અહીંયા સૂત્ર મૂકીએ કે ઓક્સિજનનો પ્રસરણનો વેગ અને હાઇડ્રોજનના પ્રસરણનો વેગ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થાય છે ફ્રેન્ડ્સ? આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનો અણુભાર. હવે અહીંયા તમે જુઓ તો મિત્રો હમણાં જ આપણે વાત કરી કે જે વેગ જે છે બરાબર, કદ અને ડાયરેક્ટલી આપણે મોલ પણ લખી શકાય, કારણ કે વાયુનું કેટલું કદ જે છે અને એકમ સમયમાં, તો કદને આપણે ડાયરેક્ટ મોલ દ્વારા આપણે પ્રપોઝ કરી શકાય બરાબર, કારણ કે PV ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? nRT. તો અહીંયા V છે ડાયરેક્ટલી પ્રપોઝલ ટુ n. ઓકે, અને આપણે સમીકરણ છે અભ્યાસ કરી ચૂક્યા છે કે V/T, તો V ની જગ્યાએ શું મૂકી દીધું? n/T. તો n/T ઓક્સિજનના મોલ, કારણ કે અહીંયા ઓક્સિજનની વાત કરવામાં આવે છે, અહીંયા હાઇડ્રોજનની વાત કરવામાં આવી છે, તો હાઇડ્રોજનના મોલ છેદમાં એકમ સમય t. હવે અહીંયા TT તો કેન્સલ થઈ જશે કારણ કે સમયની તો કોઈ ચોખવટ છે નહીં ફ્રેન્ડ્સ. તો અહીંયા શું થશે? ઓક્સિજનના મોલ બરાબર અને હાઇડ્રોજનના મોલની વાત કરવામાં આવી છે, તે એમનું એમ રહેવા દઈએ બરાબર, કારણ કે આપણને અહીંયા ઓક્સિજન દરેક વાયુના મોલ છે, ઓક્સિજન કેટલો બહાર નીકળશે એ તો ખબર નથી, પરંતુ હાઇડ્રોજનના મોલ કેટલા થઈ જાય છે? x/2. તો આવી રીતે આપણે દર્શાવી શકાય. તો હવે શું થશે? અહીંયા વેલ્યુ મૂકો. પ્રસરણ વેગ જે છે, પ્રસરણ જે વેગ છે અહીંયા સોરી આપણે આ પદ રિલેટ કરવાનું છે અને આ પદ રિલેટ કરવાનું છે. ઓકે, તો અહીંયા હાઇડ્રોજન છે તેનો અણુભાર કેટલો છે? 2 અને ઓક્સિજનનો 16. તો અહીંયા NO2 અને છેદમાં શું આવશે? x/2. બરાબર, આ 2 તો ઉપર વયા જશે, આપણે એને દર્શાવી દઈએ 2. હવે આ શું થશે? 2 × 16 બરાબર. તો અહીંયા શું થશે? બહાર નીકળે વર્ગમૂળ, તો 1/4. અને આ તરફ શું થશે? હવે આ 2 છે આ તરફ આવી જાય છેદમાં, તો 1/8. અને આ તરફ શું થઈ જશે? NO2 ના છેદમાં x. તો અહીંયા તમે ફ્રેન્ડ્સ મેળવી શકો છો કે ઓક્સિજન જે છે બરાબર, ઓક્સિજનના મોલ કેટલા થાય? તો અહીંયા આ વેલ્યુ છે થોડી કેલ્ક્યુલેટ કરીએ. ઓક્સિજન છે એના મોલ કેટલા થશે? 1/8 × x. તો અહીંયા આન્સર કેટલો આવશે? x જે છે દરેક વાયુના મોલ તે કેટલો આવ્યું? 1/8. તો અહીંયા ઓપ્શન એવી રીતે આપણે C ઇઝ અ કરેક્ટ. ઓકે, હવે મિત્રો આપણે જોઈએ સરેરાશ ઝડપ અને મહત્તમ સંભાવ્ય ઝડપનો ગુણોત્તર G2005. મિત્રો આપણે લાસ્ટ ક્લાસ ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે V એવરેજ બરાબર, U એવરેજ પણ કહી શકાય. એનું સૂત્ર શું હતું? બરાબર, સરેરાશ ઝડપ છે એનું સૂત્ર શું હતું ફ્રેન્ડ્સ? યાદ કરો, 8RT/πm. અને મહત્તમ સંભાવ્ય ઝડપ જેને આપણે મોસ્ટ પ્રોબેબલ કહેવામાં આવે UMP, તો એનું પણ સમીકરણ છે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. શું હતું? 2RT/m. તો હવે આ બંનેનું એવરેજ લેવામાં આવે, ગુણોત્તર લઈ લો એટલે આન્સર 16 બરાબર. આ બાજુ 8RT/πm અને આ તરફ શું છે? 2RT/m. ઓકે, તો RT/m કેન્સલ. તો અહીંયા શું વધ્યું હવે ફ્રેન્ડ્સ? અહીં તમે જોઈ રહ્યા છો કે 8/π અને √2. તો આ વેલ્યુ છે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. 8/3.14 કરો અને અહીંયા છેદમાં √2 છે તેની વેલ્યુ કેલ્ક્યુલેટ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારે આન્સર છે બતાવવાનો છે. હવે મિત્રો આપણે જોઈએ તો નીચેના પૈકી કયા વાયુઓનું મિશ્રણ એ ડાલ્ટનના આંશિક દબાણના નિયમને અનુસરતી નથી? બરાબર, તો મિત્રો ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન, અને આગળ આપણે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ છે એ ભણી ગયેલા છે કે એક ઓરડો હોય એમાં જેટલા પણ વાયુ હોય તેનું શું કરવામાં આવે? સરવાળો કરવામાં આવે બરાબર. માનો કે ઓક્સિજન હોય, હાઇડ્રોજન હોય, બંનેનો સરવાળો કરવાનો તો આપણને P ટોટલ મળશે. તો મિત્રો ડાલ્ટનનો આંશિક દબાણ શું કહે છે કે જો આપણને કીધું છે કે કયા આંશિક દબાણના નિયમને અનુસરતી નથી, અને આ ખૂબ જ ક્વેશ્ચન છે તે વારંવાર પૂછાય છે કે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ જે છે એ તે કોને અનુસરતો નથી? મિત્રો ઓક્સિજનને આપણે શું સમજવાનું કે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરે છે કે નહીં? જો પ્રક્રિયા કરશે, ઓરડાના તાપમાનની વાત કરવામાં આવે, જો પ્રક્રિયા કરશે તો ડાલ્ટનનો આંશિક દબાણના નિયમને અનુસરતો નથી, કારણ કે આપણને તો અહીં P ટોટલની વાત કરવામાં આવી છે.
તો ઓક્સિજન અને Cl2 મિત્રો આ બંને કોઈ દી પ્રક્રિયા કરે ને ઓરડાના તાપમાને, બરાબર, ક્લોરીન તો જોવા જ ન મળે. એવી રીતે નાઇટ્રોજન અને ઓક્સિજનની વાત કરવામાં આવે, બરાબર, તે પણ, કારણ કે નાઇટ્રોજન છે મિત્રો, નો ખ્યાલ હોય તો જાણી લો કે નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ છે. ઓકે, એટલા માટે તે પણ પ્રક્રિયા નહીં કરે. આપણને ખ્યાલ છે કે ઇનર્ટ ગેસ છે, નોટ રિએક્ટ કરે. એવી રીતે ઓક્સિજન અને Cl2 વચ્ચે પણ પ્રક્રિયા નહીં થાય, પરંતુ NH3 અને HCl છે તો આ શું બનાવી નાખશે? એમોનિયમ ક્લોરાઇડ બનાવી નાખશે. એટલા માટે આ બંને પ્રક્રિયા કરે છે. શું કરે છે? પ્રક્રિયા કરે છે. એટલા માટે ડાલ્ટનના નિયમનું પાલન થતું નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો ખૂબ જ ઇઝી ક્વેશ્ચન હતો. હવે આ જો નોલેજેબલ ક્વેશ્ચન ડાયરેક્ટ મોઢે પણ આપીશું. 298 કેલ્વિન તાપમાને હિલિયમ એ હાઇડ્રોજન કરતાં 2 ગણો ભારે છે. બરાબર, અહીં હિલિયમ જે વાત કરી તેનો અણુભાર થાય 4 અને હાઇડ્રોજન છે તેનો અણુભાર થાય 2. તો બરાબર જ છે ને, 2 ગણો ભારે છે. બરાબર, આને 2 કરો તો આ જ મળવાનું છે. ઓકે, તો અહીં તમે જુઓ તો તેની ગતિ ઉર્જા ખાલી જગ્યા છે. તો મિત્રો આના કરતાં ડબલ ગણો ભારે હોય, હાઇડ્રોજન કરતાં ડબલ ગણો ભારે હોય તો 4 શું આવી ગયું? સમાન આવી ગયું. એટલે કે હાઇડ્રોજનના જેટલી તેની શું હશે? ગતિ ઉર્જા હશે. તો ઓપ્શન એ ઇઝ અ કરેક્ટ. તો મિત્રો એન્ડ ઓફ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ. આ ચેનલને જરૂરી સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન બટન દબાવો જેથી તમને નોટિફિકેશન છે મળતી રહે. થેન્ક યુ સો મચ.